સમાચાર સાણંદથી, જ્યાં શહેરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન બન્યા છે. મેન્ટેનન્સની કામગીરીના નામે દર મહિને મુકાય છે વીજકાપ. મેન્ટેનન્સ કરાતું હોવા છતાં વારંવાર બંધ થઈ જાય છે વીજ પુરવઠો. ઉનાળાની આકરી ગરમીમાં વારંવાર લાઇટ જતા સ્થાનિકો અકળાયા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોએ યુજીવીસીએલ કચેરીએ જઈને હોબાળો કર્યો. યુજીવીસીએલ કચેરીએ તાળું જોવા મળતા સ્થાનિકો રોષે ભરાયા. સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા દર મહિને લગભગ 3-4 કલાક વીજ કાપ રાખવામાં આવે છે મેન્ટેનન્સ બાબતે. 3-4 કલાક મેન્ટેનન્સ બાબતે કાપ રખવા છતાં પણ આવી સમસ્યાનો પબ્લિકને સામનો કરવો પડે એ ખરેખર વ્યાજબી ના ગણાય. અને યુજીવીસીએલ ખરેખર આ વસ્તુ જે કરી રહી છે અનટેકનિકલ આન્સર્સ આપવા અને કોઈ પણ રીતના અનટેકનિકલ રીતના કારણો આપીને વારે ઘડીએ લાઇટો બંધ ચાલુ કરી અને કોઈ પણ પ્રકારનું કાયમી સોલ્યુશન ના લાવવું, ખાસ કરીને 2015 થી આજ રોજ સુધી, જે ખોટું ગણાય. અને મારા દ્રષ્ટિએ એવું હું માનું છું કે તંત્રએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ.